નવા વર્ષના રામ રામ. રામ રામ. અને આ વિડિયો અમારો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને થોડા મોડા અમે લેટ પડી ગયા. હવે નવા વર્ષમાં 2025 ના નવા અમે વિડિયો મસ્ત બનાવી મોકલશું, પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નવા વર્ષનું હેપી ન્યુ યર. આ નવું વર્ષ ખૂબ જ તમારું સારું જાય અને બધી મારી માતાજી તમારી ઈચ્છા પૂરી કરે. તો હવે અમે તમારી આગળ રેગ્યુલર હવે છે ને અમારા મહિનામાં 4 થી 5 વિડિયા અમે આપશું. તો તે બદલ અમે દરેક નવા જે કંઈ જોડાય છે એને અમે વ્યક્ત કરીએ છીએ. હવે પછી કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, મહિનાના 4 વિડિયા અમે આપશું. તો કોમેડી વિડિયા જોવાનું ચૂકતા નહીં. તમે 2024માં અમારો સાથ અને સહકાર આપ્યો એવો જ આ 2024 ને બદલે હવે 25મું નવું વર્ષ બેસી ગયું તો અમારા આ પતિ પત્નીના ગરબા ગોટાળા જોવાનું ચૂકતા નહીં. તો આવજો. નવા વર્ષના રામ રામ. રાધા 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 રાધા. એ ભગવાન. હવે ક્યાંય ગયા રાધા? આવો રસોડામાંથી આવો, જલ્દી જલ્દી આવો હવે રસોડામાંથી. એ આવું છું. આઈ ગયા. આયા એવી રાધા રાધા રાધા. બોલો. હવે આપણે આ 24મું વર્ષ ગયું અને 25મું બેઠું. હા, હવે 25માં આટલા 10 વર્ષથી નોકરી કર્યા પણ કાંઈ હવે વધતું નથી. હજી તે ભાડાના મકાનમાં આપણે પડ્યા જાય છે હજી કાંઈ. તો આપણે એમ કરીએ નોકરી તો કરું છું એમાં તો ઠીક હવે, પણ હારે કાંઈક આમ સાઈડ બિઝનેસ કરીએ તો આપણે બે સાઈડમાં બિઝનેસ. હવે સાંજે 6 વાગે છૂટી જાઓ એટલે રાતના પછી સાંજે 6 વાગ્યા છૂટીને કાંઈક સારો એવો બિઝનેસ હોય ને 10 વાગે. હા, 10 ને 12 ભલે વાગ્યા પૈસા હતું આપણે કાંઈક તો પૈસા વધારે આવે તો. પણ શેનો બિઝનેસ કરશો તો મને કહો. મારા આઈડિયામાં તો અત્યારે છે ને બૈરા, તમને તો ખબર છે આ શહેરમાં બૈરા પાણીપુરી બહુ જાપટે. પાણીપુરી સમોસા ને એવું બધું. તમને તો પાણીપુરી બનાવતા આવડે છે? હા, સરસ મજાની આવડે છે. તો તમે છે ને હું નોકરીથી આવું એટલે બધું તૈયાર રાખો. અને મેં છે ને પછી જાઓ. મેં એક લારી ગોતી રાખી છે ભાડે, અને ભાડે ત્યાં આપી દઈશ. અને હું સાંજે તમે મને આપો બધો સામાન પાણીપુરીનો. હું પાણીપુરીનો કહેવાય પાણીપુરી અત્યારે કેટલાય ખાય છે એટલે વધે તો આપણે કરીએ ને ધંધો. તો છે ને તો મારા વિચારમાં આ ધંધો છે. કેમ રહેશે પાણીપુરીનો ધંધો? પણ બાપા હું એમ કહું છું કે પાણીપુરી કરો કે ભૂંગળા બટેકા કરો, જે કરવું એ કરો, પણ તમે ખાડામાં ન ઉતરતા. આવા નવી શાક બગાડતા નોય મારી. નહીં બગાડું. હવે કદાચ આમાં તો પાણીપુરી કહેવાય બૈરાય ખાવા બધાય ખાય, બધા નાના છોકરાય ખાય એટલે એને નામ તો શું કહેવાય પાણીપુરી. ને તમને તો આવડે છે પાણીપુરી અને આવડે સર મસ્ત મજાની બનાવી દઈશ. પણ એમ કહું છું કે આ આપણને ભી નો પડી જાય. જોઈને ધંધો કરજો. હવે એકવાર આપણે ટ્રાય કરવામાં હું જાય પણ આપણે છે ને હું ચમ એમ કહું છું ખબર છે કે આપણે કિસ્મત સાથ નથી આલતી. હવે આ કિસ્મત સાથ નથી આપતા. એટલે કહું છું કે આપણે કુળદેવીનું નામ લઈને માતાજીને આગળ કરીને ગણપતિ દાદાને આગળ કરીને પછી આપણે આ ધંધો આગળ ચાલુ કરજો. અને જો સારું ચાલ્યો તો મસ્ત મજાની હોટલે ખોલી નાખશો. અને જો પછી ખાડમાં આયા તો બીજો ધંધો 2025 તો આમ નામ જ આવવાની છે.
હવે સારું વિચારો ને તમે, સારું પાણીપુરીના પણ હું ધંધામાં બધું તો પોઝિટિવ જ વિચારું છું, કોઈ નેગેટિવ નથી હા વિચારતી. તો હવે છે ને કાલથી કાંઈક સારો વાર અને નવું વર્ષ હારું તાર, કાલે હું તમે છે ને બધું કરીને રાખીશ. હા બધું તૈયાર રાખજો. તરેકા જઈને આવો, કેવો ધંધો હાલે છે, હા. એવા 5-6 દિવસ જુઓ. 2-4 દી તો જોવો હા. કેવો ધંધો હાલે છે. હાલો તો. નકર પછી બધું આપી આવશું. નકર આ કિસ્મતમાં નોકરી હા, લકી ઈ છે. તો છે જ તે હવે. હારું, હારું હાલો. ત્યારે હું આવું સાંજે. હમ. અત્યારે તો હું નોકરીએ જાઉં, હમ. પછી સાંજે પાછા આપો. તમે છે ને ઓલો પાણી બધું છે ને એનું તૈયાર પાણી, કરીને રાખજો. હા રાખજો થોડું. હારું, હારું. એટલે હું લઈ અને આ ચશ્મા ચમ લઈને ફરો છો? હવે એ આવે અત્યારે તો એવું છે ને આ ચશ્મા પહેરી પાણીપુરી ના વેચતા ને ના. તો પછી હે ને કોક તીખું પાણી કહેશે તો ગળી પાણી નાખી દેશો, કોક ગળી પાણી કહેશો ને તો પછી તમે ઓલું તીખું પાણી નાખી દેશો. સાચી વાત છે. હવે આ તો હવે ધંધા છે ભાઈ. તો આવો જાઓ હવે, અને હું નોકરીએ જાઉં. તમે તમારી તૈયારી કરો, હું મારી તૈયારી કરું. ઓહો. રાધા 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 રાધા. આ રાધા 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 રાધા. આ છે ને નોકરીથી છૂટી ગયો અને તમે ઓલો પાણી પૂરી ને એ બધું તૈયાર રાખ્યું છે ને. આવો તો હવે જે કઈ પાણી પૂરી નું હોય ને લાવ્યા સામાન ઈ લાવો. એ આવું. એ ભગવાન આ હારે લો પકડો તો ખરી બાપા. હાય તમે તો કશું કરાતાય નહીં. અરે ભાઈ હા. આગળ બેઠો. હાય. હા. થાકી ગઈ તમારે પાણીપુરી બનાવવાનું. નોટો બનાવજો. કમાઈ. હા નોટો આવે ત્યારે જી તો અત્યારે તો લો હા. પોતે જ પહેલેથી નેગેટિવ વિચારો. ના હજી એવું નથી કેતો. આ પાણીપુરી ભરી છે. આમાં છે પૂરી પકોડી. પકોડી અને આ આમાં પાણી. પાણી અને ઓલા પણ તો સામાન તો ત્યાં છે બધું થોડુંક. એટલે હું છે ને હવે તમે તમતારે મારે તો છે ને સાંજે આવીને જમીશ. એટલે હું છે ને હા થાકી હું જાઉં છું, પણ શું કરીએ, ધંધો તો કરવો પડે. આ નો હાલે ને તો કોઈ ખારું બીજું વિચારજો હે કોઈ. હવે ઈ તો પછી વાત. પેલા આનો તો મેન ધંધો જે આ લાવ્યા છે ઈ તો અને કોઈ આના બધા મફત ના કરે કે તો હારી હારી છોકરી રૂપાળી જોઈ હો. હા તો હા હાલો. નકર ઘરે આવશે ને તો વાર ઉપાડી નાખી. હવે હા હું જાઉં જાવ તો હવે. અને પછી સાંજે પાછો રાતના આવું. હમ એટલે તમે કદાચ ભૂલી ગયા હોય તો ઠીક છે, નવા સમાચાર કઈ હોય તો કહીશ. હા નકા હવારે બાપા મને જગાડતા નહીં, હું આજ પકોડી બનાવીને થાકી ગઈ છું. હાલો ત્યારે હાલો, તમે જાઓ જાઓ. ને હું જાઉં ને. આ પાણી પૂરી પાણી પૂરી. ઓય બાપા આ ધંધા તો કેવા પડે હો ભાઈ. આવજો. રામ રામ. આ પાણી પૂરી વેચવા જાઉં છું હો. હા જાઓ ને બાપા, હવે ધંધો કરવા જાવ છો. એમ જોડી ના અમેરિકા જતા હોય એમ જાઓ. હા, હવે જાઉં તો. હા કેટલી વાર કે તો નથી જાવ એટલા માટે. ધંધો કરવાની વરત જ નથી લાગતી સેજજી. તો શું આ ચટણી કોણ લઈ જશે મારા દાદા? એ લઈ જાઓ. આ શું ધંધો કરવાના છીએ આદમી કો. સ્ટાર્ટ. આશ. એ ભગવાન. ધંધા તો ભાઈ મોંઘા. ઈ તો પહેલેથી બધા પાણીપુરી વાળા કરતા હોય ને એને ફાવટ હોય. એટલે આ તો હજી પહેલો દિવસ ગયો. આખો દી માછું જ મારી. ત્યાં તો માછું જ. કોઈ એવા હારી જગ્યાએ નહોતી એવી હારી. ત્યાં તો કોઈ ચકલું ન ફરકે. હવે કાંઈક જગ્યા કાંઈક હારી ગોતું તો આપણે આવે. હવે જગ્યા અત્યારે તો મ્યુનિસિપાલિટી વાળા તો કેટલા છે ત્યાં તો ખબર છે. અને મારી જેવા સીધા માણસ ક્યાંય ઊભા ન રહે.
હવે છેલ્લે ત્યાં લારી વાળાને ત્યાં ઓલો છેલ્લે ઊભો ત્યાં તો કોઈ ન આવ્યું પાણીપુરી ખાવા. હયાશ હવે હુઈ જવા દે, સવારમાં મારી વહુ આવશે તો કહીશ કે આ પાણીપુરીનો ધંધો છે ને આપણી વાત નથી, જે પહેલેથી કરતા હોય ને એનું જ કામ છે. હાલો પાણીપુરી 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 મસ્ત પાણીપુરી લઈ ખાઈ જાઓ બેન. એ બેન ખાઈ જાઓ પાણીપુરી. હે ભગવાન, આ ઘરમાં કોણ પાણીપુરી કરી રહ્યું છે? એ દેખા જવા દે આ લાગે 20 રૂપિયાની 8 પાણીપુરી, મસ્ત પાણીપુરી 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 ખાઈ જાઓ. પાણીપુરી. એ બેન આવો જલ્દી જલ્દી. એ પાણીપુરીની દુનિયામાંથી નીકળો બહાર. પાણીપુરી બતાવો. હે ભગવાન, એ પાણીપુરી સપનામાં પાણીપુરી નથી મેકતા. બોલો જુઓ. ઓય લે ત્રાસ છે બાપા તમારો. બેહો આગળ થશો તો બેવું. હા હે ભગવાન, તો રસ હું સપનામાં આવી ત્યાં જો તમે કયો છે આખો દિવસ પાણીપુરી કરતા આ હતા. નવો ધંધો કર્યો ને ધંધો હા એમાં આ જો પાણીપુરી તો હું થયું? જો ને આમાં જો આ બધું હું છે? બધું છે ને પાછું લાવ્યો. કેમ ધંધો ના હાલ્યો? હવે ઈ તો ન્યા તો છે ને મ્યુનિસિપાલિટી વાળા હારી જગ્યા હોય ને બીજા બધા દઈ દીધી હોય, અને આપણે કઈ હારી જગ્યા હોય નહીં, ના ત્યાં ઉભા રહેવા ન દે. ના. આપણે તો છેલ્લે જ્યાં હોય ને રોડ ઉપર ઉભા રહ્યો ત્યાં તો હું તો છે ને આ પાણીપુરીને માખ્યું મારી થાકી ગયો. પછી તો આ જો ને ગળું બેહી ગયું પાણીપુરી રાત. એટલે રાતે સપના પાણીપુરી કરતા હતા. આ એટલે 20 રૂપિયાની 8. શું આટલી બધી હતી? પાણીપુરી તો ઘણી બધી હતી. હા એ થોડી એમાં છે ને તમે ઠૂસી ગયા કા? હું સૂચી ગયો. હું ઠૂસી ગયો. કે મેં બધું હવે આ પાણીપુરી તો વેચાણી નથી એટલી બધી, એટલે મને લાગી બરાબર ભૂખ. હા એટલે ઠૂસી ગયા. ભૂખ ન જાણે. ભૂખ કોઈના બાપની હગી નહીં. ભૂખા ટકરાય ખાઈ જાય. હા ભૂખ લાગી એટલે મેં કીધું ઘરે જઈને ઊભા કરવા એની કરતા તો છે ને આ છે ને એક કામ કરીએ, અહીંયા હું પાણીપુરી થોડીક તો ખાઈ જાઉં. બરાબર. હા ને થોડીક પાછી લાવ્યો. તો કોઈ નહીં, આપણે આડોશી પાડોશી દઈ દઈશું આજુબાજુ. હા આડોશી પાડોશી ને તો દઈ દેશું. અને થોડી તમે ઠૂસી લેજો પાછી. હું કરશું હવે છે ને અડધી તો ઠૂસી ગયા તો આટલી ઠૂસી લેજો. હા હવે ઈ તો છે ને પહેલેથી જે કાંઈ ધંધા કરતા હોય ને તો પ્રેક્ટિસ હોય. અને એમ જે બે ના કરવાની હોય પાણીપુરી 2024 તો બગડ્યું, પણ આ 2025 એ બગાડ્યું. ત્રાસ આદમીનો બાપા. કઈ દેવો તમે દર્શક મિત્રોને કે પાણીપુરીના નાના નો કાઢે. હા ભાઈ આ તો છે ને હવે ઓલી છે ને આપણી લારી ઈ તો ઓલા ભાઈને દઈ આવી. દઈયો ને કે ભાડું ચડશે. હા અને તમે કીધું આડોશી પાડોશી ને બધું વધીશ ને આ પાણીપુરી. આ બાપ રે બાપ, કેટલા પૈસા ખર્ચોડા. એ ભગવાન, હાય આ પટ્ટ ચટણી પોણી. હા હવે ઈ છે ને છોકરાને પાડોશી માં તમે છે ને વેચી આવજો. એવી જાજ આવે ને કે આ પાણીપુરીનો થેલો માથામાં મારું, એવી જાજ આવે. આ તો નવો ધંધો બરાબર. કિસ્મત જ એટલા ફૂટેલા છે, કિસ્મત. હા એ ધંધામાં આપણી 2000 ની એમ માનજો ખોટ ગઈ હતી. બસ ખોટ ગઈ હતી. 2000 માં આખું મહિનાનું કિરાણું આવે એ ખબર પડે છે? સાચું બધું હાલવાને કાંઈક નવો ધંધો કરીએ પાણીપુરીનો. હારું, હવે તમારા દર્શક મિત્રોને કહી દો કે આ પકોડીના ધંધા નો કરે. હા ઓ ભાઈઓ બહેનો, આ જો તમે તો પહેલેથી જે કાંઈ ધંધો કરતા હોય ને એનો ધંધો છે. આ અમારે કોમેડી વિડીયો પાણીપુરી બનાવવાનો અને વેચવાનો
કેવો લાગ્યો. જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવજો. હવે તમને મીડિયામાં વાળી ઘડીએ મોકલતા જ રહેશું. હવે તો પછી 2025 માં તમારું ખૂબ ખૂબ અભિનંદન. મોગલમાં તમારી આશા પૂરી કરે અને નવું વર્ષ તમારું ખૂબ ખૂબ સારું જાય. પણ અમને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવજો ત્યારે રામ રામ. નવા વર્ષના રામ રામ. હવે વિડીયામાં તમને હવે પછી ખડખડાટ હસાવશું. આ અમારા પતિ પત્નીના ગોટાળા કેવા લાગ્યા પાણીપુરી. અરે ભાઈ પાણીપુરી હો. પાણીપુરી.